આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીના પાર્ટ 2 તરફ આગળ વધીશું. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ willows stand green and beautiful at our farms. The apple orchard એટલે વાડી, એપલની વાડી, and weeping willows stand green and beautiful at our old farm. તો weeping willows એટલે નેતરના ઝાડ. તો એપલ્સના ઝાડની વાડીની અંદર એમ કે weeping willows નેતરના ઝાડ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, તે અમારા ઓલ્ડ ફાર્મની અંદર સુંદર રીતે એમ કે લાગેલા હતા. વેર વોલ્ટ સ્કેચડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. સ્કેચ કરવું એટલે પેન્સિલ વડે કોઈ આકૃતિ ચિત્ર દોરવું. તે વોલ્ટ સ્કેચડ હિઝ ફર્સ્ટ એનિમલ, એટલે પહેલું પ્રાણીનું ચિત્ર દોર્યું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ would snuggle together in bed and hear the haunting whistle of locomotive passing in the night. આ દિવસો એને યાદ કરે છે કે અમે બંને ભાઈ એમ કે જોડે સૂતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ ધ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. લોકોમોટિવ એટલે એન્જિન. તો જે ટ્રેનનું અહીંયા એન્જિન બતાવેલું છે, તો જે એન્જિન છે એ એન્જિનનો અવાજ આવતો તે અમે એમ કે સાંભળી રહેતા. પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રે પસાર થાય ત્યારે. તો એ ટ્રેન પસાર થાય એના પાછળ એમને ઉત્સુકતા કેમ હતી કે એમના અંકલ, જે અંકલ માઇક છે, તે અંકલ માઇક વોઝ એટલે રોય ડિઝની કહે છે અવર અંકલ માઇક વોઝ ધ એન્જિનિયર, એના એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લોડ હિઝ વિસલ, અને એ જ વિસલ વગાડતા હતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર જ્યારે પણ એમની વાડીની નજીકમાં થઈને એમ કે આ એન્જિન પસાર થાય, રેલવે પસાર થાય, ત્યારે એમના અંકલ માઇક છે તે એન્જિનિયર હતા. એટલે કે છોકરાઓને યાદ કરાવવા માટે કે હું હવે અહીંયા થઈને જઈ રહ્યો છું, યાદ કરાવવા માટે એક લોબી અને બે ટૂંકી વિસલ વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, અને ત્યારથી બાળપણથી વોલ્ટને એમ કે ટ્રેન્સ પ્રત્યેનો લગાવ હતો જે એને ક્યારેય છૂટ્યો નહીં. યર્સ લેટર, અને વર્ષો પછી તો એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. અને જ્યારે પણ એને મોટા થઈને ડિઝનીલેન્ડ બનાવ્યું ત્યારે એની અંદર સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર કયું હતું? તો ઓલ્ડ ફેશન ટ્રેન, જે આપણે આગળ ચિત્રમાં જોઈ તે ઓલ્ડ ફેશન ટ્રેન પણ એને ડિઝનીલેન્ડની અંદર ઉમેરી. એઝ ફાર બેક as I can remember, Walt was drowning. The first money he ever made was a nickel for the sketch of the neighbor's house. મને એમ કે એઝ ફાર એઝ બેક, જ્યાં સુધી ભૂતકાળ મને યાદ છે ત્યાં સુધી ભૂતકાળની વાત કરું તો મને યાદ આવે છે કે વોલ્ટ વોઝ ડ્રાઉનિંગ. વોલ્ટ એમ કે દેવાની અંદર ડૂબતો જઈ રહ્યો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર ધ સ્કેચ ઓફ ધ નેબર્સ હાઉસ. એને જે પહેલી કમાણી કરી હતી, આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર ધ સ્કેચ ઓફ ધ નેબર્સ હોર્સ. નેબર્સ હોર્સ, પડોશીનો એક ઘોડો હતો જેનો સ્કેચ, એનું ચિત્ર એને દોર્યું હતું. એના માટે એને પહેલાં એક નિકલ એક ધાતુનો એક સિક્કો એને જે મળ્યો હતો એની પહેલી કમાણી હતી. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. ત્યાર પછી તે શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યો. એન્ડ ધેન started a little animated cartoon company in Kansas City that flopped. અને ત્યાર પછી શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યા પછી તેને એમ કે કાન્સાસ સિટીની અંદર સ્ટાર્ટેડ એ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, એક નાની એનિમેશન્સ માટેની કાર્ટૂનની કંપની સ્થાપી અને જે ફ્લોપ્ડ એટલે કે નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ just 21 decided to try his luck in Hollywood. અને એ વખતે કહે છે કે હું રોય ડિઝની એમ કે લોસ એન્જલસમાં હતા અને એ વખતે વોલ્ટ 21 વર્ષના હતા અને એના ભાઈને કહે છે કે ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. એને પોતાનું હોલીવુડમાં નસીબ અજમાવવું છે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. એટલા માટે રોય ડિઝની એને મળવા માટે ગયા. હી વોઝ કેરિંગ એ ચીપ suitcase that contained all of his belongings. અને એની સાથે એક નાની સુટકેસ હતી જેની અંદર બધી જ વસ્તુ એની સમાઈ જતી હતી. અને કહે છે વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે બંને ભાઈઓએ અમારા અંકલ જોડેથી $500 લીધા. ઉછીના લીધા. બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું આપવું.
એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ એ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને એમાંથી એ $500ની રકમમાંથી ફરીથી શરૂઆત કરી અને એમાંથી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની સિરીઝ તેને બનાવી. ઇટ વોઝ ટફ ગોઈંગ. તે ચાલવામાં બરાબર ચાલી નહીં, ટફ ગોઈંગ એટલે ઘણી મુશ્કેલીઓ પડી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. અને આ કાર્ટૂન સિરીઝની અંદર વોલ્ટે એનિમેશનનું કામ કર્યું હતું. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને કે છે આઈ ક્રેન્ક એટલે કે મેં કેમેરાનું કામ કર્યું હતું. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. અહીંયા રૂઢિપ્રયોગ છે ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ એટલે કે બહુ ધાડ મારવી નહીં, એટલે કે કોઈ વધારે કમાણી કરી આપવી નહીં. તો એલિસ એન્ડ કાર્ટૂન લેન્ડ છે તો એનાથી એમને કોઈ વધારે કમાણી થઈ નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ એ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. તો એટલા માટે ત્યાર પછી વધારે સફળતા ના મળી એટલે વોલ્ટે બીજી સિરીઝ બનાવી જેનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ મચ બેટર બટ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની he ran into trouble. ઓસ્વાલ્ડ ધ રેબિટ એ સિરીઝ સારી રહી, પરંતુ વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. વોલ્ટ એમ કે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં એમ કે પોતાની આ સિરીઝના હકો છે તે વેચવા માટે ગયો ત્યારે he ran into trouble. તે એક પ્રકારની મુશ્કેલીમાં મુકાઈ ગયો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્ક્ડ. તો રોયે એ વખતે વોલ્ટને પૂછ્યું હતું કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ. કિડ એટલે આમ ભાઈ માટે, આમ તો નાના બચ્ચા માટે વપરાય પરંતુ એના ભાઈ માટે વાપરે છે કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક. તે કેવા પ્રકારની ડીલ કરી? તો વોલ્ટ શું કહે છે? વી હેવન ગોટ એ ડીલ. આપણે ડીલ કરી જ નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ. પણ ડિસ્ટ્રીબ્યુટરે તો શું કરી નાખ્યું? આપણી ઓસ્વાલ્ડની જે સિરીઝ છે એની કોપીરાઇટ કરી નાખી. એન્ડ હી હેઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને આખી સિરીઝ એના પોતાના નામે ચડાવી દીધી. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. એટલે કે ત્યાં આગળ આ લોકોની સાથે છેતરામણી થઈ કે એમને કોઈ ડીલ કરવામાં આવી નહીં અને પેલા ડિસ્ટ્રીબ્યુટરે એ સિરીઝ એના પોતાના નામે કરી લીધી અને એના કોપીરાઇટ એટલે શું? તો કોઈ પણ વસ્તુ હોય કે ફિલ્મ હોય તો એની આપણે કોપીરાઇટ એની સીધી નકલ કરી શકતા નથી. એના કોપીરાઇટ હોય જેવું ચિહ્ન હોય, કોઈ પણ ચિત્ર હોય એની પણ આપણે કોપીરાઇટ નથી કરી શકતા. એના હકો હોય બનાવનારના. અને જો આપણે એની જોડેથી વસ્તુ જોઈતી હોય તો એને રોયલ્ટી આપણે આપવી પડે તો ત્યાર પછી એ એમ કે આપણે વાપરી શકીએ. નહીંતર ત્યાં સુધી જો આપણે એમ કે જેના હક હોય એની વિરુદ્ધમાં જો આપણે એમ કે કોપી કરી દઈએ તો એ વ્યક્તિને આર્થિક નુકસાન જાય, જેના માટે આપણે કોર્ટમાં પણ કેસ કરે તો આર્થિક નુકસાન સહન કરવું પડે. એટલે કે ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી હેઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તો પેલા ડિસ્ટ્રીબ્યુટરે કોઈ ડીલ કર્યા વગર જ આખી ઓસ્વાલ્ડ સિરીઝ એના પોતાના નામે કરી લીધી, કોપીરાઇટ કરી લીધી અને આ હાથ ઘસતા રહી ગયા એટલે આમને કોઈ રકમ પ્રાપ્ત થઈ નહીં. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડિસહાર્ટન્ડ. આવું જ થયું છતાં પણ વોલ્ટ હતો તે નોટ ડિસહાર્ટન્ડ, ડાઉન હાર્ટન્ડ. હાર્ટ એટલે હૃદય અને ડાઉન હાર્ટ એટલે હૃદયથી ભાગી પડવું. તો તે હૃદયથી ભાગી ન પડ્યો અને શું કહે છે? વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. આપણે નવી સિરીઝ શરૂ કરીશું. ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને કહે છે કે આપણે આ વખતે નવી સિરીઝ બનાવશું અને કોના ઉપર હશે? માઉસ. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે હવે એમ કે ડિસ્ટ્રીબ્યુટર જવાની ભૂલ કરીશું નહીં. આ વખતે જે માઉસ છે આપણી પોતાની હશે, એટલે કે આપણે વેચીશું નહીં, આપણી પોતાની સિરીઝ બનાવીને રાખીશું.